टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખાતાની તપાસમાં 1445 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે। માત્ર 6 મહિનામાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયાનો ખુલાસો થયો છે। પોલીસ દ્વારા હજુ 76 ખાતાની તપાસ કરવાની બાકી છે। અકાઉન્ટ ધારકની જાણ બહાર રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા અને પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે। વાહન ચેકિંગ દરમિયાન સાયબર ફ્રોડનો ખુલાસો થયો છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। તો તપાસમાં રાજ્યના સૌથી મોટા સાયબર ફ્રોડનો ઘટસ્ફોટ થયો છે। પોલીસ તપાસમાં હજુ પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। આ બેંક એકાઉન્ટ્સની જે સ્ટેટમેન્ટ અમે મંગાવ્યા દરેક બેંક્સમાંથી, એમાંથી અમને આરબીએલ બેંક્સના 89 એકાઉન્ટ્સના સ્ટેટમેન્ટ મળ્યા છે। આ 89 એકાઉન્ટનું જે સ્ટેટમેન્ટનું અમે એનાલિસિસ કર્યું ત્યારે એમાં 1455 કરોડ જેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયા હોવાનું અમને માલુમ પડ્યું હતું। જે બાબતને લઈ અમે ફર્ધર આના જે ફાઇનાન્શિયલ એક્સપર્ટ હોય એમની પણ હેલ્પ લઈએ છીએ। આ ઉપરાંત આમાં સાયબરના કેટલાક ગુનાઓ બન્યા છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ વાહન ચેકિંગ દરમિયાન એક ટુ વ્હીલરની તપાસ દરમિયાન સાયબર ફ્રોડ ઉજાગર થતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે આરોપીની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો પણ થયો કે આરોપી અપૂરતા પુરાવાના કારણે બેંક એકાઉન્ટ નહીં ખોલેલું હોવાનું કહી પુરાવા મેળવી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા। આ સાથે જ વેપારીઓને રૂપિયાની લાલચ આપી તેમના નામના કરંટ એકાઉન્ટ ખોલાવી આ બેંક એકાઉન્ટ્સની તમામ માહિતી તેઓ પોતાની પાસે રાખતા અને ત્યારબાદ દેશભરમાં થતા સાયબર ફ્રોડના નાણાં આ ખાતાઓ થકી અન્ય સાયબર ફ્રોડ કરનારાઓ પાસે જતા, તો જે માટે તેમણે કમિશન પણ મળતું હતું। ત્યારે પોલીસ તપાસમાં હજી પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ તમામ એકાઉન્ટ્સનો ઉપયોગ સાયબર ફ્રોડની જે એમાઉન્ટ્સ હોય કે જેમાં સમગ્ર દેશમાં જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડ કરવામાં આવે કે જેમાં કોઈકના ઓટીપી મેળવીને કરવામાં આવે, કોઈને લિંક મોકલીને, કોઈને સ્પેશિયલ ટાસ્કિંગ આપીને, કોઈને જોબ માટેની ઓફર કરીને આ પ્રકારના જે અલગ અલગ ફ્રોડ હોય છે આ પ્રકારના ફ્રોડ કરી અને એમની પાસેથી પૈસા મેળવી અને એ પૈસા આ બધા કરંટ એકાઉન્ટ્સ મારફત એ લોકો ટ્રાન્સફર કરી અને ફર્ધર લઈ જતા હતા। સમાચાર મોરબીથી, જ્યાં ટંકારાની કમ્ફર્ટ હોટલમાં જુગારધામના તોડકાંડનો જે આખો મામલો છે, સસ્પેન્ડેડ પીઆઈ વાય કે ગોહિલના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ફરાર સસ્પેન્ડેડ પીઆઈની કચ્છના આદિપુરથી એસએમસીએ ધરપકડ કરી હતી। ટંકારાની કમ્ફર્ટ હોટલમાં જુગારધામ પર રેડ બાદ તોડ કર્યાનો આરોપ છે। એસએમસીની તપાસ બાદ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો પણ નોંધાયો છે। હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને અગાઉ પણ જેલ હવાલે કરવામાં આવ્યો હતો।